આપણી સાથે અમિતજી જોડાયેલા છે. અમિતજી, ખાસ કરીને આપે કહ્યું કે આજે જો ટકી જાય તો આપણને એક સારી પોઝિટિવિટી જોવા મળશે. તો શું એ જ રીતે આજે ઇન્ડેક્સ સ્પેસિફિક કોઈ રણનીતિ રહેશે કે સ્ટોક સ્પેસિફિક પછી આજે નજર પડી રહી છે ઓપ્શન રણનીતિ માટે? ઇન્ડેક્સ સ્પેસિફિક રહેશે. જે હિસાબથી મેં જણાવ્યું કે અહીંયાથી આપણને એક રિવર્સલ જોવા મળી શકે છે. જે હિસાબથી આપણે જોઈએ તો ઇન્ડિયા ફિક્સ બી આપણે જોશું અત્યારે કરન્ટલી 12.5 આસપાસ ચાલતા પણ જોવા મળી રહ્યું છે. અહીંયાથી આપણે જોઈએ છેલ્લા 4 દિવસ અંદર નિફ્ટી એટલો અપસાઇડના લેવલથી નીચે આવતા પણ જોવા મળે છે. બટ ઇન્ડિયા ફિક્સ બી આપણે જોઈએ તો હજી તક એક સ્ટેબલ રેટ પર ચાલતા પણ જોવા મળ્યું છે. એવું કંઈ મેજર ફ્લક્ચ્યુએશન આપણને ઇન્ડિયા ફિક્સ થ્રુ બી નથી જોવા મળી રહ્યું, જેને લીધે કંઈ અનસર્ટેનિટી આવતા પણ જોવા મળી શકે છે. સો કરન્ટલી જે બી એનાથી અપસાઇડના લેવલથી સપ્લાય જોવા મળી છે ઇન્ડેક્સ ફ્રન્ટ પર, એ પ્રોપર એનાથી એક પ્રોફિટ બુકિંગ જ જોવા મળ્યું છે. સો મને લાગે છે એનાથી નિફ્ટીના સપોર્ટ જે એક રિવર્સલ એક્સપેક્ટેડ છે, રિસ્ક રિવોર્ડ બી ફેવરેબલ ઝોનમાં છે. હું કહીશ કે એનાથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. એનાથી નિફ્ટીમાં 25,500નો કોલ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે નેક્સ્ટ વીક એક્સપાયરીનો. કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ 109 આસપાસ ચાલુ છે, જેમ 114-15 ઉપર જેમાં ઓપ્શન નીકળે છે, ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. અપસાઇડમાં 160ના ટાર્ગેટ રહેશે, ડાઉન સાઇડમાં 80નો સ્ટોપ લોસ રહેશે.